હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઇબરો ને? સારું છે ને? જય હનુમાન દાદા. જય હનુમાન દાદા, જય માતાજી. આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજ તમને એમ લાગતું હશે કે આજે ઘરની જગ્યાએ ક્યાં આવી ગયા, તો આજે અમે જઈએ છીએ ભાવનગર. આપણે જેના ફોન ઉપર વખાણ કરતા હતા ને, જે કે વિડીયો ઉતારતા હતા, શોર્ટ વિડીયો, એ અમારા સસરાજીના ઘરે જઈએ છીએ. તો આજે સસરાજીના ઘરે જવાનું થયું છે. થોડુંક એવું કપડા એવા પહેર્યા છે એટલે એની ઉપર તો તમને ખબર પડી જ ગઈ છે કે થોડાક એવા કામના હિસાબે જ આવી છે. એક અમારા કાકાજી ઓફ થઈ ગયા છે એટલે ત્યાં મેં મોઢે એની કે કાણે, એમ ગુજરાતીમાં કાણે કે મોઢે કે ભેંસનું કે બધું કે, હવે તમને જેમ સમજે એમ ત્યાં જ આવી છે. ગાડી લઈને નીકળ્યા છે કારણ કે સવારે વહેલા નીકળ્યા હતા એટલે બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો ઘરેથી. વહેલા નીકળ્યા હતા, ટાઈટ નો માહોલ હતો. 6 વાગ્યા તમે કપડા હતા ને ધોઈ નાખ્યા. ટાઈટ નો માહોલ હતો ને એટલે મેં કીધું તો ટ્રેન માં જવું હતું ને, ટ્રેન માં જવાનું કીધું કે ટાઈટ હોય છે, ટાઈટ હોય છે એટલે ટ્રેન માં તો એવું જવાય ને. વસ્તુ લાવવાની હતી ને એટલે મેં કીધું જો તમે હવે અત્યારે હે ને અમે હાઈવે ઉપર ચડી ગયા છે વલભીપુર વાળા, તો જોઈ લો. જો આ વલભીપુર વાળો હાઈવે અડધો બની ગયો છે અને અડધો બાકી છે. તો હળવે હળવે મેં કીધું હાલ્યા જાય, હજી કામ ચાલુ જ છે વલભીપુર હાઈવે ઉપર. કામ તો વ્યવહાર નક્કી કર્યું ત્યાં ચાલુ લગન ને 3 વર્ષ. લગન ને 3 વર્ષ થઈ ગયા, બીજું પૂરું થઈને 3 વર્ષ નો બેહું એવું હતું. 3 વર્ષ લગન ના થઈ ગયા. તમે જોવો તો ખરા કેટલો કપરો સમય મેં પાર કરી નાખ્યો. 3 વર્ષ, 4 વર્ષ સગાઈ ને 3 વર્ષ લગન ને થઈ ગયા. 3 ને 4 7 વર્ષ મેં કપરો સમય પાર કરી નાખ્યો. લ્યો તો હજી આવું ને આવું છે. કોક ને શરીર ઘટી જાય ને કોક ને શરીર વધી જાય. મારે ટેન્શન માં શરીર વધી જાય. ફોટો આવ્યો હમણાં હું તમને દેખાડી. પતલી પતલી તો હું તે પેલા પતલો હતો, આઈટીઆઈ માં જતો ત્યારે હાવ પતલો હતો. કાઈ નહીં હવે તમને. અને અત્યારે તો ભાઈ તમને જોયેલા છે પહેલેથી. હવે રોડ એવો આવી ગયો ખબડ વાળો, જો તમને દેખાડું તો એટલે હે ને થોડુંક ગાડી આંકું છે એટલે રોદા આવે છે, ખડખડ એટલે એના બદલે જો હવે પાછો હાઈવે આવી જાય. નાળાનું કામ બાકી હોય ને ત્યારે પાછું એવું આવે છે. કેવો બીજો હમણાં તમને ફોટો દેખાડે, સાઈડમાં લઈ લે. નાનું એવું છે, હાવ ઝીણું એવું, એમાં નહીં દેખાતું. કેવી પતલી, હાવ ઝીણું એવું. હું કરું હવે કાળી અમારે સાલી સાહેબ કાળી. અત્યારે તો કાળી નથી હો, અત્યારે ધોળી થઈ ગઈ. સુરત જઈને ત્યારે ધોળી થઈ ગઈ. એનો ફોટો જો ઓલા રાજીભાઈ આ કેમ નો છે મને નથી યાર. તો અમારા બ્લોગ માં હે ને તમે કન્ટિન્યુ બનાવી રહેજો. ઓકે, ત્યાં જઈને બધાની મુલાકાત કરાવી. ના ત્યાં જઈને આજે અમારે મુલાકાત નથી કરવાની કોઈની. હશે હંતાય આજે કોઈ કરતા કોઈની મુલાકાત કરવાની નથી. તો કાઈ આજે માત્ર અમે બેનો જ બ્લોગ આવવાનો છે. આજે એવો પ્રસંગ છે એટલે નો મુલાકાત કરાવે. લગન પ્રસંગ હોય તો આપણે હવે ઠીક છે. જો આજ ઠીક જઈશું ને તો પાછું એનો શૂટિંગ લઈશું. આજ કે જવાનું ત્યાં જઈને વિચારવી ક્યાંય જવાનું નથી. આપણે પાછા આવીએ રિટર્નમાં પાછા બ્લોગિંગ કરશું. જો જઈશું તો પાછા કરીશું. જો ફાઇનલી અમે હે ને પહોંચી ગયા છે ભાવનગર ની અંદર. એન્ટ્રી મારી દીધી છે અને જો માડિયા રોડે ચડી ગયા છે. હવે સીધા છે ને અમે જઈશું અમારા સસરાના ઘરે. હાઈવે ઉપર સીધા ચડી ગયા છે માડિયા રોડે. વળવાનું છે હવે વળવાનું આવે છે અહીંયા. હાલો તો આપણે અહીંયા ટર્ન મારી દેવી છે. પછી અહીંથી સીધા નીકળી જઈશું અમારા સસરાના ઘરે કુંભારવાડા. જોઈ લો અહીંયા ટર્ન મારી દેવાનો એટલે સીધું કુંભારવાડા. ભાવનગરમાં હે ને બ્રિજ નું એનું કામ ચાલુ છે એટલા માટે આપણે અહીંથી વળેલી. ટર્ન મારી દીધો અને હવે સીધા આપણે કુંભારવાડા. ઊંઘ આવી ગઈ. હવે તો શું કરવું, થાકી ગયા છે. લોંગ ડ્રાઈવ ઉપર ઠકાય બહુ જાય કાને. હવે રોડ છે ને ખાબડ ગુચો વાળો છે એટલે બ્લોગિંગ હવે અમે કરતા નથી.
ને હમણાં ઘડી ઘડી પાછું જો મિત્રો હવે આપણે હે ને ખુશીના ઘરે પહોંચી ગયા છે એવી ખુશીનું કહેવાય હવે ઓરુનું નહીં હવે ખુશીનું જ કહેવાનું જો અને મોઢું બગાડે છે ઈ હમણાં એમ લઈ તો લેવાની જ છે વિડીયોમાં જો આવી ગઈ ને આવી જ ગઈ જો ઉર્વા આ ખુશી જો બધા પહોંચી ગયા છે ઓલરેડી ઘરે જોઈ ટીવી જોવે લે આવડી મોટી ટીવી છે જો જો નથી ના પાડતી ને જો આવી ગઈ ને મોટું ફાઇનલી અમે પહોંચી ગયા છે ખુશીના ઘરે જો તમે રોજ સરો કેમ ખાતું હે તમે જો અહીંયા બે ગયા છે હવે મોઢું દેખાડો જો મિત્રો આપણે હે ને ભાવનગર થી જે વલભીપુર રસ્તો આવે ને ત્યાં એક ચામુંડમાનું મંદિર છે અત્યારે જો અમે ચામુંડમાના મંદિરે આવ્યા છીએ અમારી ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે અને આ જો માં ચામુંડમાનું મંદિર છે જો કેવો નજારો છે એક નંબર છે જો ગાડી મેં પાર્ક કરી નાખી છે અહીં હિંચકા ખાય એવું છે હિંચકા કેટલા બધા છે હમણાં ભૂમિકા હિંચકા વતન ખાય છે આપણે વતન હિંચકા ખાય છે જો લપસ્યા ને એવું બધું છે અહીંયા તમે ગમે ત્યારે આવો ને ત્યારે વલભીપુરથી ભાવનગર જાવી ને ત્યારે વલભીપુરથી 5 કિલોમીટર છે આ મંદિર 5 કિલોમીટર પછી આ છે તમને આરામ કરવો હોય તો આરામ કરી લીજો હાથ પગ ધોઈ લીજો પાણી પીવું હોય કે તમને તડકો લાગ્યો હોય અને એક અહીંયા ચામુંડમાનું મંદિર છે ત્યાં તમે દર્શન પણ કરી શકશો અહીંયા ચામુંડમાનું મંદિર છે એટલે તમારે ગમે ત્યારે આવો ત્યારે તમે અહીંયા અચૂકથી પધારજો એકદમ તમને આનંદ મળશે તો જો અમે હિંચકા ખાવા જ આવી છીએ તમારે ખાવા હોય તો આવી જાઓ હું ને ભૂમિકા બંને હિંચકા ખાઈશું બાલ વાટિકા જો અહીંયા શું લખ્યું છે બાલ ક્રીડાનંદ છે અહીંયા એટલે બાલ વાટિકા જો ભૂમિકા આવી ગઈ છે એ હમણાં હિંચકા ખાય છે અહીંયા જો અહીંયા હિંચકા મોટો હિંચકો ને ખવાય જો હિંચકામાં હમણાં બે જાય છે હમાશ તો ખરી ને અંદર તો જો બે ગઈ હિંચકા ખાવા માંડશે જો હમણાં જો એ હિંચકા ખાવા માંડે આપણે કઈ કે બે નો ગયું અંદર જો ટ્રાય મારશું જો બે એક થયું ને તો અમે બંને પાછા હિંચકા ને એવું બે માણા ખાઈશું પાછા ટ્રાય મારવામાં શું જાય હા લે કે વધી ગયું કે લે મારે હિંચકા તો ખાવાના જ છે એક હિંચકો તો ખાશે જ એમ કઈ આપણે જો ઈ હિંચકા ખાય તો આપણે નહીં ખાવાની તમે હમાવાના નથી તોડી નાખશો બેન જો કોઈ તો ગયા દ્રો હમાણો
હમણો જ નહીં હિંચકા શું કરો આમ બે આ જો આ હિંચકો પકતો હે ને એટલે કદાચ આમાં હમાય એટલે આમાં હમાઈ ગયો ઈ અહીંયા હિંચકા ખાવા આવી ગયો છે ભાઈ પાસે બંને હિંચકા ખાઈ છે યાર ઢૂમ દેખાના ગયા હોય તો એઠા હું ન પડું ને ઈ તો અંદર જોર જોરથી ખાવા માંડી આપણે ન ખાઈએ ગયો જોર જોર આમાં ઊંઘ નીકળી જાય હો કયો મારે તો આવડો મારે નથી ને હે હાલો ને હિચકા ખાવાને બાળપણની યાદ રે બાળપણની યાદ રે હે 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 ના હો હું તારું જો તું નહીં મોબાઈલ ઓલો કરી નાખ્યો હોય તો જેને જો ઈ ખાવા મને હિચકા આપણે ખાય નહીં થાકી ગયો હિંચકા ખાય ઈ એક હિંચકા ખાય થાય રાખે છે જો ભલે ખાઈતી એકલી હિંચકા તો હવે આપણે ઘડીક પોરો ખાવી પોતે મને એથી ઉતારી દીધી ને જો પોતે મોટા હાથી જેવા બે ગયા જો કેવો હિંચકો ખાવ હું હિંચકો નાખું હેલો ખાવો હોય તો નાનપણની યાદ તાજી થઈ રે હલતોય નથી કાંઈ નહીં આ હિંચકો જો તો કેવડો મોટો મોટા ભીમ જેવા બેઠા હિંચકો એટલે નો દલે નહીં એટલે આમ તો ભીમ જો તારું શરીર પાછું નો ઓછું હોય દલે છે નો તારું શરીર પાછું ઓછું હોય છે ને કે ગલે ભીમ જેવો હોય તો એને ઈ પાછી પાતળી છે તો હું કેવડો મોટો હિંચકા નાખું મિત્રો આજે ડ્રાઇવિંગ છે ને એમાં ભૂમિકા કરશે હમણાં ડ્રાઇવિંગ ચાલુ કા એટલે ડ્રાઇવિંગ તો આજે તારે જ કરવાનું છે જોજો હવે દરવાજો ખોલશે અને હમણાં બે જશે ડ્રાઇવિંગ કરી નાખશે ભાવનગર જો આ એટલી આ બધી ખરીદી કરી છે ભાવનગર કરી નથી તો એમ કયો માર સાસુ માં બધું આપ્યું લે જો હવે ડ્રાઇવિંગ કરશે આવડે છે પેલા બે જાય છે હમણાં જોઈજો જો હવે ડ્રાઇવિંગ ચાલુ થઈ ગયું છે બાબો ટાટા ચાલુ થઈ ગયું જો દરિકા કે ભાવનગર દરિયા બાય બાય ચાલુ થઈ ગયું છે જાવ દો પાળિયાદ ટીટીટ કરવા માંડી છે હવે પાળિયાદ તરફ રવાના થયું છે મેં ક્યાં ભાવનગર હવે ક્યાં ભાવનગર જવા એટલે કે 20 કિલોમીટર છે હવે તમારે નક્કી કરો કે હવે ક્યાં પાળિયાદ જવું છે કે પછી ભાવનગર ટોમી જો અહીંયા ઊભો છે ટોમી કહે છે કે હવે નીકળો હિંચકા બહુ ખાઈ લીધા નહીંતર હું હે ને તમને હિંચકા ખાય એવો નહીં રહેવા દો જો ટોમી એમ કહે છે હા ઓન નગરા વગાડ્યા વગર કરે હાલો હે હું આવડે છે પેલા હું એટલે કે ગાડી આવડે છે તો મિત્રો ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છે અને થાકીને લોથપોથ થઈ ગયા છે એવા એટલે થાકી ગઈ કેમ ઊંઘ આવે ને હે કેમ ઊંઘ આવે મુસાફરી કરી હિંચકા બહુ ખાધા લોંગ ડ્રાઈવ કરી ખુશીને મળ્યા ખુશી તો કેવી મને મદદ કરી પછી તારુને મળ્યા બધાને મળ્યા આજે તો વ્લોગ જ બહુ લાંબો જાય ને એટલે આમ જવાનું તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બનાવી રહેજો અમારા બ્લોગને અમે એન્ડ આપી છે વિડીયો તમને કેવો લાઈક કરો શેર કરો યુટ્યુબમાં ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને
સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં જતા હોય તો અમારા પેજને ફોલો કરો. બાય બાય, જય હનુમાન દાદા.